માની આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે, પણ બ્રહ્માસ્ત્ર જેવી મૂવી આવી રહી હોય ત્યારે થોડું વેઇટ કરી લેવામાં ભલાઈ છે. વીર ઈશાનું શ્રીમંત થોડું લેટ કર્યું હોત તો મૂવી એટલું પણ ખરાબ નથી કે મૂવીના શો કેન્સલ કરવા પડે. હા, મૂવીના ખાસ્સા શો કેન્સલ થયા છે. સ્ટોરીની જો વાત કરીએ તો મૂવીના ટ્રેલરમાં ઓલમોસ્ટ સ્ટોરી જોવાઈ ગઈ છે. વીર અને ઈશા લવ મેરેજ કરે છે, પણ એક શરત પર કે ઇન ફ્યુચર પણ બેબી માટે કોઈ પ્લાન નહીં કરે. નોર્મલી બાળક કરવા કે નહીં એ બધાની પર્સનલ ચોઇસ હોય છે, પણ આ સ્ટોરીમાં લગ્ન પછી ફ્રેન્ડ્સ, ફેમિલી અને સમાજ તરફથી જે પ્રેશર, ટોર્ચર છે તે ફીલ કરાવે છે. મૂવી ઘણા અંશે સારી છે. પ્રેસ ટોપિક, એક્સપિરિયન્સ એક્ટર, સિનેમેટોગ્રાફી ઓલ ગુડ. મજામાં કે સજામાં વાળું સોંગ પણ સારું છે. હા, સ્પેશિયલ કોમ્પ્લિમેન્ટ ફોર પૂજા જોશી. સુપર્બ કામ કર્યું છે. બધું જ બરાબર છે તો પછી મૂવીના શો કેન્સલ કેમ થાય છે? અરે રૂકો જરા, સબર કરો. 5 રીઝન્સ બતાતી હું. રીઝન નંબર 1, બ્રહ્માસ્ત્ર. બોલિવૂડની બ્રહ્માસ્ત્ર અને વીર ઈશાનું શ્રીમંત સેમ ડે રિલીઝ થઈ છે, જેના લીધે વધારે પડતા શો કેન્સલ થયા છે. બ્રહ્માસ્ત્ર કંઈક એવી રીતે ચાલ્યું કે બધી ઓડિયન્સ તેના તરફ, અને વીર ઈશાનું શ્રીમંત બહુ જ ખરાબ રીતે ફ્લોપ કર્યું. રીઝન નંબર 2, મલ્હારની ટિપિકલ કોમેડી. મલ્હારના ડાય હાર્ડ ફેન્સને આ વાત કદાચ ખૂટશે, બટ હા, મલ્હારની સેમ એક્ટિંગ જે આપણે અત્યાર સુધી તેની મૂવીમાં જોઈ છે એ પણ કોઈ પણ ચેન્જ વગર. સેમ ટિપિકલ કોમેડી. એન્ટરટેન માટે ઓડિયન્સને કંઈ નવું જોઈએ છે. સોરી મલ્હાર, બટ એકના એક જોક પર માણસ કેટલી વાર હસી શકે? ટ્રાય સમથિંગ ન્યૂ. રીઝન નંબર 3, પબ્લિસિટી. મૂવીની લો પબ્લિસિટી પણ એક રીઝન છે કે મૂવી ના ચાલે. એટલીસ્ટ લોકોને ખબર તો હોવી જોઈએ કે આવી કોઈ મૂવી આવી રહી છે. રીઝન નંબર 4, નોન ઇફેક્ટિવ કોમેડી. મૂવીમાં કોમેડી છે અને ઓડિયન્સ કોમેડી ડ્રામા સમજીને મૂવી જોવા પણ જાય અને પેટ પકડીને હસી ના શકે તો પૈસા પાણીમાં ગયા તેવું લાગે. રીઝન નંબર 5, ફક્ત મહિલાઓ માટે. ફક્ત મહિલાઓ માટે મૂવીને એક મંથ થવા આવ્યો છે, પણ એ મૂવીનો ક્રેઝ હજી પણ ઓછો નથી થયો. એ મૂવીને બ્રહ્માસ્ત્ર પણ અસર નથી કર્યું. હજુ પણ એ મૂવી એટલી સ્પીડમાં ચાલે છે. તેની કમ્પેરમાં વીર ઈશાનું શ્રીમંત એકદમ ખાલી ખમજાય છે. વેલ, તો પણ મને લાગે છે કે આ મૂવી કદાચ OTT પર સારું ચાલશે. એનો બહુ ઓછા લોકોએ આ મૂવી જોઈ છે, પણ જેમને જોઈ છે મૂવી તેમને કેવી લાગી મૂવી જલ્દીથી નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો. અને હા, વિડીયોને લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી મારી નવી અપડેટ સૌથી પહેલા તમને મળે. થોડી વેઇટ કરી લો, મળું છું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય.